વ્યૂ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં નવા લેવલ્સ ગઈકાલે પણ પહોંચ્યા, પરંતુ લેવલ્સના ટક્યા પ્રોફિટ બુકિંગ આવ્યું, પરંતુ હેન્ડઓવર વૈશ્વિક બજારો તરફથી 5 સેશન્સથી જે મજબૂતી હતી યુએસ માર્કેટમાં અટકી, પ્રોફિટ બુકિંગ ત્યાં પણ આવ્યું. એની સાથે સાથે હવે મહત્વનું છે શુક્રવારે મોનેટરી પોલિસીનું અનાઉન્સમેન્ટ અને 10 તારીખે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરોમાં નિર્ણય. આ બંને ઇવેન્ટ મહત્વની છે અને આ વચ્ચે ગઈકાલે ઓટો નંબર્સ જે છે એ માર્કેટ માટે ઘણા એક એન્કરેજિંગ આપણને જોવા મળ્યા હતા, ખાસ કરીને નવેમ્બર મહિનાને જે આવ્યા એ બધા પર સેક્ટર અને કંપનીઓ પર ચર્ચા કરીએ. પરંતુ અત્યારે તો પણ આ બધા સેટઅપ અને ઇવેન્ટ્સ વચ્ચે ભારતીય બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. તમે રાઇટલી કીધું કે જે મેઇન ઇવેન્ટ છે હવે આપણા રેટ કટના છે, જે ફેડનો આવશે અને ઓફકોર્સ આરબીઆઈ પણ રેટ કટ કરવાના છે, કેમ કે જે રીતે ઇન્ફ્લેશન આવ્યું છે આપણું પણ ઘણું લો છે, 13 યર્સનું લો છે, એટલે રેટ કટ ત્યાં પણ આવશે. પણ માર્કેટ પણ એની રાહ જોઈએ, પણ માર્કેટે ઘણું બધું ડિસ્કાઉન્ટ પણ કરી દીધું છે, કે એમને ખબર છે કેમ કે યુએસ ફેડ ઓલમોસ્ટ ડન છે કે એ લોકો રેટ કટ કરવાના છે. પણ આઈ થિંક મને એવું અહીંયાથી લાગે છે કે આપણે જે અર્નિંગ સિઝનની થોડી રાહ જોઈ રહ્યું છે માર્કેટ, કેમ કે આપણે ઓલ ટાઈમ હાઈ ઓલરેડી ટચ કરી લીધો અને હવે અગર અહીંયાથી વધુ હશે તો અર્નિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવવું પડશે, કેમ કે જે સેન્ટિમેન્ટ બૂસ્ટ છે એ બધા ઓલરેડી આવી ચૂક્યા છે. ઓફકોર્સ યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ જે આવશે એ પણ એક બૂસ્ટર રહેશે. પણ આઈ થિંક સૌથી મોટો ઇસ્યુ આઈ થિંક જે અર્નિંગ સિઝન છે એ સ્ટાર્ટ થશે જે ફર્સ્ટ ઓર સેકન્ડ વીક ઓફ જાન્યુઆરી છે ત્યારે ખબર પડશે. ત્યાં સુધી આઈ થિંક આ રેન્જમાં ફરશે, વધારે પડશે નહીં. મને એવું લાગે છે કે બહુ પડવું તો ના જોઈએ, થોડું પ્રોફિટ બુકિંગ આવે તો વસ્તુ અલગ છે, પણ લોંગ ટર્મમાં તો આઈ થિંક સારું લાગે છે. અગર તમે બધા સેક્ટર્સ જુઓ તો એમાં થોડું આજકાલ પ્રોફિટ બુકિંગ આવે છે. લાર્જ કેપ વધારે ભાગ્યા છે કમ્પેર ટુ મિડ કેપ એન્ડ સ્મોલ કેપ, પણ જે ડોમેસ્ટિક સેક્ટર છે આઈ થિંક ત્યાં થોડું આપણે જોઈ રહ્યા છીએ કે હજી પણ ડિમાન્ડ છે. ઓટોમોબાઈલ્સ લઈ લો, ઓટો એન્સાઈ લઈ લો, બેન્કિંગ સારું કરી રહ્યું છે. સિલેક્ટેડ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં હવે ધીરે ધીરે પિકઅપ આવશે, કેમ કે જે સ્લેક પીરિયડ હતો આઈ થિંક આ ઓક્ટોબર ટુ ડિસેમ્બરમાં એક સારો ગ્રોથ આવવો જોઈએ. એટલે આઈ એમ ક્વાઇટ પોઝિટિવ. ઇવન આપણે જીડીપી પણ તમે જો તો 8.2% સારો ડેટા છે. તો ઘણી બધી રીતે આમ જો ડેટા પોઝિટિવ છે, પણ એક ટ્રિગરની આપણે આઈ થિંક રાહ જોવી પડશે. થોડું રેન્જમાં ફરશે, પણ આઈ થિંક આ બાય ઓન ડિપ્સનો જ માહોલ છે. આઈ થિંક પડે તો આઈ થિંક ઇન્વેસ્ટરે જઈને ઇન્વેસ્ટ કરવું જોઈએ. એક વ્યૂ ખાસ કરીને એક બજાર માટે આપણને બનતું દેખાડી રહ્યું છે. ઘટાડો આવે છે તો એક સારી કંપનીઓમાં એક તક પણ રોકાણની તમે જોઈ શકો છો.